નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. અને મિત્રો, આજનો ટોપિક આમ તો ડે 36 છે, પરંતુ અંગ્રેજીનો જેને પાયો કહેવાય ને, પાયો એટલે શું ખબર છે? ટૂંકમાં એનું બેઝિક લેવલ હું એમ નથી કહેતો, પણ આજે એક વસ્તુ શીખવાનું છે કે કોઈ પણ સેન્ટેન્સ હોય ગુજરાતીનો, મને એટલે આપણા મગજમાં તો ગુજરાતી સેન્ટેન્સીસ આવશે ને જ્યારે અંગ્રેજી બોલવાનું હોય ત્યારે, એને સીધું ઇંગ્લિશમાં કેમ લઈ આવું. મતલબ કે કોઈ સેન્ટેન્સ આપણે બોલવું છે તો એને ચપટી વગાડતા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને આપણે સામેવાળા વ્યક્તિ સામે કેમ બોલવું, એ આજે આપણે આજે આ લેક્ચર છે એમાં મસ્ત મજાની રીતે શીખવાનું છે. એટલે ટોપિકનું નામ આપ્યું કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરો ચપટી વગાડતા, અને ચપટી વગાડતા તમામ ચપટી વગાડશો તો સેન્ટેન્સ બની જશે. 35 સુધીના લેક્ચર્સ હજી નથી જોયા તો જોઈ લેજો. પ્લેલિસ્ટ આપણે મુકાઈ ગઈ છે, ડિસ્ક્રિપ્શનમાં એ મૂકી દીધેલી છે પ્લેલિસ્ટ, એવું લખેલું હશે બધી નવા લેક્ચરની, અથવા તો પ્લેલિસ્ટમાં જાશો તો ત્યાંથી તમને મળી જશે. આપણી વોટ્સઅપ ચેનલ પર પ્લેલિસ્ટ મૂકી દેવામાં આવી છે તો ત્યાંથી પણ તમને મળી જશે આખી પ્લેલિસ્ટ. તો એક વખત ખાસ બધાને શેર પણ કરજો એ પ્લેલિસ્ટને, જેથી કરીને દરેક લોકો જોવે. ઓકે, આગળ વધીએ આજના લેક્ચરની. તો પહેલાં લેક્ચરની શરૂઆત કરીએ. આજે મસ્ત મજાનો લેક્ચર રહેવાનો છે. તમને એક વસ્તુ આજે ખબર પડી જશે કે કોઈ સેન્ટેન્સમાં કેટલો તફાવત હોય એક કીડીની ટાંગા જેટલો, માથાના વાળ જેટલો, પણ સારું અઘરું બહુ લાગે. એ અઘરું શું કામ લાગે એ બધી માહિતી તમને આજના લેક્ચરમાં આપીશ. તમારે વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે. દરેક સેન્ટેન્સને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરતા બનાવતા આવડી જશે, એ મારી જવાબદારી છે, પણ અંત સુધી રહેવાનું છે. અને માત્ર તમારે એટલું કરવાનું છે આ લેક્ચરમાં, જેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છે બધાએ એક વખત વિડીયોને લાઇક કરી દેવાનો છે. ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન જો નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, અવશ્ય દબાવી દેજો. જ્યાં બાજુ સબસ્ક્રાઇબનું બટન હશે. અને 3,46,000 પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, તમારે પણ જોડાઈ જવાનું છે, બરોબર છે? એટલે ખાસ મિત્રો, અને તમારા મિત્રોને શેર કરીને નહીં કહેજો ભાઈ સબસ્ક્રાઇબ કરે. અને જેટલા લોકો જોઈ રહ્યા છે બધાએ પહેલાં તો લાઇકનું બટન દબાવી દેવાનું છે. દરેક લોકોએ લાઇકનું બટન દબાવી દેવાનું. દબાવી દીધું દર વખતેની જેમ. હું આટલું તો સાહેબ તમે દર લેક્ચરમાં લાઇક એટલો તો મને હક બને કે ન બને. ઓકે, શરૂઆત કરીએ આજના લેક્ચરની. પણ હા, મેઇન વસ્તુ અહીંયા છે શું કે જ્યારે સાહેબ વાક્ય બનાવીને આપણે કોઈ પણ વાક્ય બનાવવાનું હોય ને ત્યારે છે ને કઈ કઈ તકલીફો આવે જાય. એક તો સાહેબ વિચારવું બહુ પડે. આપણે સેન્ટેન્સ બનાવવા માટે વિચારવું બહુ પડે. અચ્છા, કયું હશે એનામાં મારે શું યુઝ કરવું, કયા હેલ્પિંગ વર્બનો યુઝ કરવો, કયું ક્રિયાપદનો ઉપયોગ કરવો. તો આ સમસ્યાને દૂર કરવી હોય તો કરવું શું, એ તમને આજે હું શીખડાવીશ. બીજું, વાક્ય રચના ભૂલાઈ જાય છે સાહેબ. તમે કીધું વાક્ય રચના ભૂલાઈ જાય છે, એનું શું કરવું, એ સોલ્યુશન તમને આપી દઉં. સાથે સાથે બીજા લોકોની જેમ અંગ્રેજી આપણે બોલી શકતા નથી. બીજા તો ફફડાટી બોલાવે, મારો વારો આવે ને તબ ટાઈ ટાઈ ફીસ હો જાતા હૈ. તો એસા ક્યું હોતા હૈ, તો વો મેં આજ બતાઉંગા. સૌથી પહેલાં હું તમને આગળ વાત કરું કે વિચારવું શા માટે પડે છે, બરાબર? વિચારવું શા માટે પડે છે? કારણ કે આપણી પાસે એટલી જોરદાર પ્રેક્ટિસ નથી ને એટલા માટે વિચારવું પડે છે. પણ હું તમને હમણાં જે પ્રેક્ટિસ કરાવું એ રીતે તમે ખાલી 5-6 દિવસ પ્રેક્ટિસ કરો અને પછી તમારે કોઈ સેન્ટેન્સ બનાવવા માટે વિચારવું પડે, મને કહેજો. બીજું, સેમ વાક્ય રચના. સાહેબ વાક્ય રચના જ્યારે આપણે શીખતા હોય ને ત્યારે જરૂરી હોય, પછી જ્યારે બોલવાનું થઈ જાય ત્યારે વાક્ય રચના ન હોય ત્યારે તો ઓટોમેટિક બનવા માંડે. અત્યારે તમે ગુજરાતી વાક્ય બોલો છો તો એમાં કે વાક્ય રચનાની જરૂર પડે નહીં ને, ઓન ધી સ્પોટ બોલો તો સાહેબ આ એક ભાષા છે, એની પ્રેક્ટિસ પડી જાય પછી વાંધો ન આવે. સેમ એક જ ઉદાહરણ આપું. એક જ ગાડી ચલાવવાનું આપણે શીખતા હોય ત્યારે ગેર સામું જોવું પડે. કાર ચલાવતા શીખતા હોય આમ જોવું, અડી નહીં જઈને આમ જોવું તો આમ બધું 3-4 લોકોને રાખવા પડે, રિવર્સ લેતા હોય ગાડી, ત્યારે શું પ્રેક્ટિસ નથી. પણ જેવી ધીમે ધીમે એની જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરવા માંડશો એટલે પછી જરૂર પડશે અને છૂટા હેન્ડલે ગાડી હાલતી હોય એટલો કોન્ફિડન્સ આપણામાં આવી જાય. તો આ ઈ જ છે, છૂટા હેન્ડલે હાલશે પણ એના માટે સાહેબ પ્રેક્ટિસ કરવી પડે, અને જબરજસ્ત લેવલની. જો હું આજે શીખડાવવાનો છું. અને બીજા લોકોની જેમ અંગ્રેજી નથી બોલી શકતા એના પાછળનું રીઝન, બધામાં રીઝન એક જ છે, પ્રેક્ટિસ નથી એટલે. પણ હું તમને જે કહું આજે એ પ્રમાણે, અને વાક્ય વિચારવું એટલા માટે પડે સાહેબ, દરેક વાક્ય અલગ અલગ બોલાય તો મારે ક્યારેક કયા હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવો, ક્યારેક કેવા પ્રકારનું વાક્ય બનાવવું એ મને નથી ખબર પડતી. તો જુઓ, એમાં એક સિમ્પલ ફંડા હોય સાહેબ. તમને 4 વાક્ય આપ્યા છે, હજી બીજા આપણે વાક્ય આવશે. તો હવે આવા પ્રકારના સેન્ટેન્સ આવે તો મને ખબર કેમ પડે કે મારે કઈ રીતે વાક્ય બનાવવું? તો સાહેબ આની પ્રેક્ટિસ જો મને 1 સેકન્ડમાં પડી જાય. શું કામ? જ્યારે હું તમારી જેમ શીખતો ને
વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ લાઈક યુ, તો મને આમાં તકલીફ પડતી હતી, બરાબર છે, ઘણી બધી તકલીફ પડતી હતી, ઘણી બધી ભૂલો પડતી હતી, પણ સારું થયું કેવું ખબર, એકની પાછળ હું એટલો પડી જતો. હમણાં તમને એ મારું ફોર્મ્યુલા કહું કે આ રીતે કામ કરો. જો હવે હું તમને શરૂઆત કરું. સૌથી પહેલાં એ લખ્યું છે તમારે 2 કિલોમીટર ચાલવું જોઈએ. બીજું વાક્ય જો તો તેઓ 2 કિલોમીટર ચાલે છે. ત્રીજું જો તેઓને 2 કિલોમીટર ચાલવું છે, તેઓને 2 કિલોમીટર ચાલવું પડે. આ બધા હરખા લાગે, આ જોડવા ભાઈઓ એવા લાગે હે ને, પણ સાહેબ બધાના વાક્યો અલગ અલગ બને. પણ એક વાક્ય તમને સમજાઈ જાય ને કે આ પ્રકારનું વાક્ય આ રીતે પડે, બરોબર. તમને હું એક એક્ઝામ્પલ આપું. જ્યારે તમે સ્વિમિંગ શીખતા હોય, સ્વિમિંગ શીખી લો એટલે તમને ફૂલ આવડી ગયું, એટલે તમને ગમે એ પાણીમાં નાખે, જો દરિયાનું પાણી હોય, નદીનું પાણી હોય, કે પછી કૂવાનું પાણી હોય, કે તળાવનું પાણી હોય, રીત તો એક સરખી જ આવે ને, આમ કરો એટલે ઉપર રહ્યો. હા, નદીનું પાણી વહેતું હોય તો એમાં થોડુંક રીત બદલાય, થોડુંક ડિફિકલ્ટ લાગે. તળાવ હોય, દરિયો હોય, બધામાં સરખું તરવાની રીત તો સરખી જ હોય ને, ગમે એમાં નાખે. તો અહીંયા જ છે, માની લ્યો કે એક પ્રકારનું વાક્ય છે, પછી ક્રિયા ભલે ગમે એવી બદલે, પણ સેન્ટેન્સ તો એ જ પદ્ધતિથી બને. કઈ રીતે જુઓ તમે. હવે વાક્ય લખ્યું છે તમારે 2 કિલોમીટર ચાલવું જોઈએ, તો હવે સાહેબ તમને મને બેન ખબર હોય ને, અહીંયા જોઈએ લખ્યું છે, ચાલવું જોઈએ, એક સલાહ આપે છે. તો સાહેબ સલાહ આપવા માટે એક જ શબ્દનો ઉપયોગ થાય, એક કે બે. એક છે શુડ, મરજિયાત સલાહ માટે, અને બીજું છે મસ્ટ. તો તમને ખબર હોય છે કે શુડનો ઉપયોગ થાય કોઈ પણ પ્રકારની ક્રિયા માટેની સલાહ આપવા માટે. તમારે રોજે વિચારવું જોઈએ, તમારે 5 કિલોમીટર ચાલવું જોઈએ, તમારે રોજે 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, મનીષાને ગાડી ચલાવવી જોઈએ, શું કહેવાય, અજયભાઈને રોજે 2 રોટલી ખાવી જોઈએ. તો જોઈએ આવું કહેવામાં આવે એટલે વાક્ય રચના પ્રમાણે પહેલા સિમ્પલ કરતા જ મૂકી દેજો. વાક્ય રચનાની જરૂર નહીં પડે. કરતા એટલે શું? તમારે એટલે શું થાય? યુ પછી સીધું શુડ આવે. આ તરત ખબર, કરતા પછી સીધું મોડેલ વર્બ્સ આવે. તો યુ શુડ, હવે એના પછી સીધું મૂળ રૂપ આવે યુ. વાક્ય રચના આવી જ બને. કદાચ ક્યારેક ભૂલાઈ જાય તો શુડ પછી આવશે V1 પછી ઓબ્જેક્ટ. સિમ્પલ વસ્તુ છે. યુ શુડ ચાલવું એટલે વોક. યુ શુડ વોક કેટલા કિલોમીટર? 2 કિલોમીટર્સ. તો 2 કિલોમીટર. યુ શુડ વોક 2 કિલોમીટર. તો આ રીતે સેન્ટેન્સ ઘણી એમ બનાવશે. યુ વોક 2 કિલોમીટર્સ, યુ આર વોક 2 કિલોમીટર્સ, યુ વોકિંગ 2 કિલોમીટર્સ. એટલે એમ ન હોય. તમે સમજો, સલાહ આપે છે તો શુડનો ઉપયોગ કરો. તમારે પાણી પીવું જોઈએ બનાવો. મારી આરવાર કોમેન્ટ બોક્સમાં જવાબ દેતા જાઓ. કોમેન્ટ બોક્સમાં બધાને તમારે પાણી પીવું જોઈએ. યુ શુડ ડ્રિંક વોટર. તમારે ચા બનાવવી જોઈએ. યુ શુડ મેક ટી. જોજો ક્રિયાપદ બદલે ખાલી ઇધર જ બદલતા હે. કરતા બદલે તો કરતા બદલાવાનું. મનીષાને ગાડી ચલાવવી જોઈએ. મનીષા શુડ ડ્રાઈવ કાર. મતલબ મનીષાને જોઈએ ગાડી ચલાવવી. આમાં ભલે અલગ અલગ રીતે થાય, પણ આપણું સેન્ટેન્સ અંગ્રેજીમાં આ રીતે બને. હવે વિચાર કરો, આમાં મારે ક્યાં પછી વાક્ય રચના વિચારવું પડે? માની લ્યો કે મને આને તકલીફ પડે છે, આ વાક્ય રચનામાં મને બનાવવામાં તકલીફ પડે. અરે સાહેબ કોઈ વસ્તુ નહીં, આખો દિવસ શુડ અને મસ્ટ લઈને બેસી જાઉં. રોજ એક જ ટોપિક. इधर भेजे में जब तक न खूचे ने तब तक इसके पीछे पड़े रहो, काम करे रहो. બધા ક્રિયાપદનું લિસ્ટ તમારે સ્વીકારવું જોઈએ. યુ શુડ એક્સેપ્ટ. તમારે સ્વીકારવું જ જોઈએ. જ મૂકે એટલે મસ્ટ વાપરો. યુ મસ્ટ એક્સેપ્ટ. રેડી? પછી તો કે તમારે વિચારવું જોઈએ. યુ શુડ થિંક. તેનીને વિચારવું જોઈએ. શી શુડ થિંક. મારે વિચારવું જોઈએ. આઈ શુડ થિંક. મારે ખાવું જોઈએ. આઈ શુડ ઇટ. મારે ચાલવું જોઈએ. આઈ શુડ ચાલવું જોઈએ. વોક. મારે ખરીદવું જોઈએ. આઈ શુડ બાય. તમારે ખરીદવું જોઈએ. યુ શુડ બાય. તમારે મોબાઈલ વાપરવો જોઈએ. યુ શુડ યુઝ મોબાઈલ. વિચારવું પડે છે મારે સેન્ટેન્સ એમ. એ એક ઇધર સમજી ગયા ને મારે શું કહેવાનું મતલબ? મારા જજ્બાત સમજો તમે. એક વખત તમને ખબર પડી, આખો દિવસ કાંઈ ન થાય ને. હું એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને બેસું છું કે હું જે પ્રકારનો હતો, મને નહોતું ખબર પડતી કે આ રીતે કઈ રીતે બધું ભેગું જ થતું. તો હું પેલા આ એકને વાંચતો હતો. આ એકની જ લઈ લો. જોઈએ વાળા વાક્ય હોય ને, મતલબ કોઈ ક્રિયા કરવા વાળા. મારે 10 રૂપિયા જોઈએ છે તો એનું વાક્ય અલગ રીતે બને. આઈ વોન્ટ 10 રૂપિયા. એ પછી કહીશ. પણ તમારે ચાલવું જોઈએ, કોઈ ક્રિયા કરવી જોઈએ એવું કે ને ત્યારે શુડ વાપરવાનું. રેડી? આખો દિવસ આની પ્રેક્ટિસ કરો. બીજે દિવસે શું કરવાનું? આવું વાક્ય લ્યો અને આની બેની સાથે પ્રેક્ટિસ કરો. એટલે 2 વસ્તુ ભેગી થઈ. પછી આની 3 ભેગી, પછી આની 4 ભેગી. એમ એક દિવસે એક વાક્ય રચનાને વધારતા જાઓ. પણ એ વાક્ય રચના એવી થવી જોઈએ પછી ભૂલ ન પડવી જોઈએ. રેડી? બીજું વાક્ય શું છે કે તેઓ 2 કિલોમીટર ચાલે છે.
હવે ચાલે છે મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. શું છે? તેઓ દોડે છે, તેઓ રમે છે, તેઓ વાંચે છે, તેઓ સ્વીકારે છે, તેઓ ખરીદે છે, તેઓ દરવાજો ખોલે છે. મતલબ રોજે થતી હોય એવી ક્રિયા દર્શાવવા માટે હવે આની વાક્ય રચના આપણને ખબર જ છે. શું આવે? તો કે સબ્જેક્ટ, એના બાજુમાં V1 આવે, SKS વાળું રૂપ આવે, પછી ઓબ્જેક્ટ આવે. જો આ નાની નાની વસ્તુ, તેઓ એટલે શું થઈ જાય? ધ્યેય. ધ્યેય પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. ચાલે છે તો ધ્યેય વોક. કેટલા કિલોમીટર? 2 કિલોમીટર. ધે વોક 2 કિલોમીટર. જો આમાં સુડે નો આવે, એમિઝાર નો આવે, ING નો આવે, કારણ કે ચાલે છે. તેઓ ચાલી રહ્યા છે એમ હોત ને તો ધે આર વોકિંગ આવે. તો ચાલુ વર્તમાન કાળ એમિઝાર પછી એ જે આગળ આવશે હમણાં આના પછીની સ્લાઇડમાં. રેડી? તો આ વસ્તુ સમજો. એટલે કે તેઓ 2 કિલોમીટર. હું દરરોજ મંદિરે જાઉં છું. આઈ ગો ટુ ટેમ્પલ. રેડી? પછી હું રોજે 2 રોટલી ખાઉં છું. આઈ ઈટ 2 ચપાતીસ. હું દરરોજ પાણી પીઉં છું. આઈ ડ્રિંક વોટર. તેઓ દરરોજ ગાડી ચલાવે છે. દે ડ્રાઈવ કાર. રેડી? આ જ પ્રકારે એનું સેન્ટેન્સ બને. તો આમાં કાંઈ અઘરું હોય તો મને કયો? છે? નથી. જોજો, ચાલવું જોઈએ તો શુડ વાળું. એમનામ કોઈ ક્રિયા કરે છે તો કર્તાની બાજુ ક્રિયાપદનું મૂળ. રેડી? ત્રીજો દિવસ આવી ગયો. જો, તેઓને 2 કિલોમીટર ચાલવું છે. સાહેબ આ તો બે હરખા જ છે. એટલે નથી હરખા. કેટલો ફેર છે જુઓ. અહીંયા તેઓ ચાલે છે અને અહીંયા તેઓને ચાલવું છે. મતલબ તેઓને ચાલવું છે એટલે આ જે વ્યક્તિ છે ને એની ઈચ્છા દર્શાવે. તેઓને 5 કિલોમીટર ચાલવું જ ભાઈ. એટલે મતલબ કે એની ઈચ્છા હોય તો જ કહી શકે ને કે તેઓને 5 કિલોમીટર ચાલવું. નહીતર કહી શકે? નો કહી શકે. ઇમ્પોસિબલ વાત છે. તેઓને 10 કિલોમીટર ચાલવું છે તો એની ઈચ્છાની વાત છે. તો એ ત્યારે કહી શકે જ્યારે એની ઈચ્છા હોય ત્યારે. બરોબર છે? માની લો કે આપણે એમ કેવું હોય કે હિરલને ભજીયા ખાવા છે. બરોબર છે? તો એની હિરલની ઈચ્છાની વાત. હિરલ ભજીયા ખાય છે તો એ શું થઈ ગયું? એ પોતે ક્રિયા કરે છે. હિરલને મતલબ એક વસ્તુ યાદ રાખો, કોઈ વ્યક્તિને કોઈ કામ કરવું હોય તો એનો મતલબ સમજી લેવાનો એની ઈચ્છા વાળું. તો એનું વાક્ય કેવી રીતે બને? વોન્ટ વાળું વાક્ય બને. સબ્જેક્ટ, એના બાજુમાં વોન્ટ અથવા તો વોન્ટ્સ. શું મૂકવાનું? વોન્ટ્સ. એ તો પછી અહીંયા વાક્ય રચના ઉપર આધાર રાખે. પછી ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું થાય. તો જો, તેઓને એટલે ધ્યેય આવશે. ધ્યેય વોન્ટ ટુ. ધ્યેય વોન્ટ ટુ. ચાલવું એટલે વોક. જો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આ ક્રિયા કરવાની ઈચ્છા દર્શાવે છે આ વ્યક્તિની. એટલે ધ્યેય વોન્ટ ટુ વોક 2 કિલોમીટર. આવી રીતે બને. તેઓને 2 કિલોમીટર ચાલવું છે તો એમ ન બને. ધ્યેય વોક 2 કિલોમીટર. ધ્યેય વોક. તેઓ પછી સીધો કરતા હોય, કરતા પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ હોય. મતલબ કે એ ક્રિયા કરે છે એવું દર્શાવે. શું? એ ક્રિયા કરે છે એવું દર્શાવે. ધ્યેય વોન્ટ 2 કિલોમીટર્સ. they want to walk 2 kilometers. પછી મારે એમ કહેવું મારે પાણીપુરી ખાવી. મારે ખાવી છે. જો હું ખાઉં છું તો આઈ ઈટ પાણીપુરી. મારે ખાવી છે એટલે મારી ઈચ્છા. તો આઈ વોન્ટ ટુ ઈટ પાણીપુરી. જોજો, હજી હું કહું છું, કોઈ વ્યક્તિ કોઈ પ્રાણીને ક્રિયા કરવાનું કે ને ત્યારે એ વોન્ટ વાળા વાક્ય બને. આટલી વસ્તુ યાદ રાખજો. જો આપણે એમ કેવું હોય કે ભાઈ મીનાક્ષી જામનગર જાય છે તો મીનાક્ષી ગોઝ ટુ જાય છે. મીનાક્ષી જાય છે. મીનાક્ષી. હવે એમ કહો મીનાક્ષી ને જામનગર જવું તો મતલબ મીનાક્ષીની ઈચ્છા છે. તો મતલબ મીનાક્ષી ને, વિજય ને, સંજય ને, તેણી ને, તેઓ ને, મતલબ ઈ ને આવે ને એટલે સમજી લેવાનું એમાં વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ આવશે. રેડી? વર્તમાન કાળ છે એટલા માટે. રેડી? હવે સિમ્પલ જોજો, હું વાક્ય આપું છું કે અમે દરવાજો ખોલીએ છીએ. અમે દરવાજો ખોલીએ છીએ. જોજો, અમે એટલે આવશે વી ઓપન ધી ડોર. અમારે દરવાજો ખોલવો છે તો અમારે એટલે વી. તો વી વોન્ટ ટુ ઓપન ધી ડોર. હવે અમારે ને પાછા ઘણા એમ કરશે કે અવર, એટલે એમ નું હાલે. કરતા તરીકે અમારે એટલે વી જ થાય. આવું સમજવું પડશે, આવું યાદ રાખવું પડશે તો વાંધો નહીં આવે. સમજ્યા તમે? તો આટલી વસ્તુ ખાસ સમજો. આમાં બહુ છોકરાઓ ભૂલ કરે છે, મને ખબર છે. એટલે હું તમને કહું છું કે આમાં સમજવા જેવું ઈ જ છે કે ક્યારે વોન્ટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું, ક્યારે કર્તાની બાજુમાં સીધું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. સમજાણું તમને? હવે હજી એક વખત કહું છું, રાજલ પાણી પીવે છે તો રાજલ ડ્રિંક્સ વોટર. રાજલ ને એ ઓલો અમિતાભ બચ્ચન ગળે
હે તો એ આવતું હોય ને ત્યારે સમજી લેવાનું એ વોન્ટ ટુ વાળું આવશે. તો રાજલ વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર. હાલો રેડી આ બે. હવે પાછું નીચેનું વાક્ય, તેઓને 2 કિલોમીટર ચાલવું પડે છે. હવે જુઓ આ નોર્મલ ક્રિયા થતી હોય એ દર્શાવ્યું છે. તેઓને 2 કિલોમીટર ચાલવું છે મતલબ કે એની ઈચ્છા દર્શાવી. હવે આમાં શું દર્શાવ્યું જો તો પડે છે. પડે છે મતલબ શું? એને કોઈ પણ પ્રકારનું કામ પરાયણે કરવું પડે છે. એને કરવું જ નથી પણ અહીંયા પરાયણે કરવું પડે છે. તો મતલબ પરાયણે કોઈ કામ કરવું પડે એવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા કઈ રીતે, તો એ આપણે જોવાનું છે. એના માટે વપરાય વર્તમાન કાળમાં હેવ ટુ હેઝ ટુ. આઈ કેમ વોન્ટ ટુ વોન્ટ્સ ટુ વપરાણું એમ ત્યાં વપરાશે હેવ ટુ હેઝ ટુ. ઈચ્છા દર્શાવવા માટે વોન્ટ ટુ અથવા તો વોન્ટ્સ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. વોન્ટ ક્યારે આવે વોન્ટ્સ ક્યારે આવી તમને ખબર હોવી જોઈએ હો સાહેબ, એ મેં તમને કહી દીધું એટલે એ ભૂલાઈ ન જાય. ચલો તો હવે અહીંયા તેઓને 2 કિલોમીટર ચાલવું પડે છે. તો તેઓને એટલે કે શું થશે? ધ્યેય. હવે અહીંયા વાક્ય રચના આવી થાય સબ્જેક્ટની સાથે હેવ અથવા તો હેઝ. હવે હેવ અને હેઝ ક્યાં આવે ને હવે તમને આવડવું જોઈએ ભાઈ. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી આવશે ઓબ્જેક્ટ. તો તેઓને અહીંયા ચાલવું પડે છે તો ધ્યેય અહીંયા વોન્ટ આવે નહીં. ધે હેવ ટુ વોક. ધે હેવ ટુ વોક 2 કિલોમીટર્સ. તેઓને 2 કિલોમીટર ચાલવું પડે છે. ખાસ યાદ રાખજો, પાછું કહું છું, જો તેઓને ચાલવું છે અહીંયા તેઓને તો એનો મતલબ પછી આમાં જોવો ને તેઓને 2 કિલોમીટર ચાલવું છે અને તેઓને પડે છે એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા એને કરવી પડે છે. તો એના માટે હેવ ટુ હેઝ ટુ વર્તમાન કાળ માટે, હેડ ટુ ભૂતકાળ માટે અને વિલ હેવ ટુ ભવિષ્ય માટે. રેડી? પણ આ વસ્તુ ખબર હોવી જોઈએ. જો અહીંયા ફરી એક વખત પાછું કહી દઉં કે હું વિચારું છું, આઈ થિંક. મારે વિચારવું છે, આઈ વોન્ટ ટુ થિંક. મારે વિચારવું પડે છે તો પડે છે મતલબ તમારે પરાયણે કામ કરવું પડે તો હેવ ટુ ને હેઝ ટુ નો ઉપયોગ કરવાનો. અને ટુ પછી હંમેશા क्रियापद का मूल रूपी आता है, दूसरा एक भी लगाने का नहीं वरना वो खोटा पड़ेगा. समझाई गया है ये बात, समझाना पड़ता है. तो they have to walk 2 kilometers. તો તેઓને 2 કિલોમીટર ચાલવું પડે છે. રેડી? તો આ વસ્તુ છે, સમજાણું? તો હવે હજી આગળના ટોપિક છે એ આપણે જોઈએ. ચલો તો હવે પણ હા, એક જે લોકોએ ટૂંકમાં આપણે 10માની એક્ઝામ આપી, જો સાંભળજો ખાસ, 10મા 12મા તમારા રિલેટિવમાં હોય કે ગમે ત્યાં હોય. હવે એ લોકો માટે આપણે 11 સાયન્સ કરો કે કોમર્સ કરો, 12 સાયન્સ કરો કે 12 કોમર્સમાં જાઓ, એના માટે આપણી જે એપ્લિકેશન છે, બીજી એપ્લિકેશન સંકલ્પ ધ લર્નિંગ એપ કરીને છે, બરોબર? પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ડાઉનલોડ કરી લેજો. દરેક વિદ્યાર્થીઓ આપણે ધક્કા મૂકી ઓફર એટલા માટે નામ આપ્યું છે કે ત્યાં અત્યારે ધક્કા મૂકી થઈ રહી છે. શું કામ? કારણ કે 21 મે 2024 સુધી પહેલા તો ઓફર છે. હવે આમાં શું તમને મળશે તો કે 11 સાયન્સ કે કોમર્સ જો તમારે આખા વર્ષનો કોર્સ લેવો હોય, બધું રેકોર્ડેડ ફોર્મમાં ને ફૂલ HD વિડીયો સાથે, બરોબર છે? તો એના માટે આખા વર્ષના બધા જ મુખ્ય વિષયો ફક્ત 2500 રૂપિયામાં તમને સંપૂર્ણ મળી જશે. અને ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાઈ જશો. ધ દિવાળીપુરા યુથ સર્ચ કરજો, તમને ખબર પડી જાય. જો કે 10મા વાળાને મારે કહેવાનું ન હોય. અને 12 સાયન્સ કે 12 કોમર્સમાં હોય એને 3100 રૂપિયામાં આખા વર્ષનું બધા જ મુખ્ય વિષયો તમને ઘરે બેઠા મળી જશે. હવે તમારે આના માટેનો ડેમો લેક્ચર્સ જોઈએ છે, બરોબર છે? તમારા પપ્પાની પરમિશન લઈ અને તમારે આગળ ટૂંકમાં જોડાવવું છે અમારી સાથે, તો અહીં તમને નંબર આપેલા છે 97 272 92 આ નંબર ઉપર કોલ કરો અને એમને કહેવાનું ભાઈ અમારે આ કોર્સ લેવો છે 11 સાયન્સનો કે પછી 12 સાયન્સ કે કોમર્સ જે કાંઈ પણ હોય, એના માટે અમને ડેમો લેક્ચર્સ આપો. વધુ ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો, તમને બધી ઇન્ફોર્મેશન આપશે. પછી તમારે ત્યાંથી ટૂંકમાં કોઈ પણ પ્રકારની શું કહેવાય માહિતી તમને મળી જશે. પણ આ 21 તારીખ સુધી આ ઓફર છે, પછી આના પ્રાઇઝમાં વધારો આવશે. તો 21 તારીખ પહેલા કોર્સ પરચેસ કરી લેજો. આ નંબર તમને આપેલા છે, નંબર ઉપર કરશો એટલે તમને ઘણું બધું બેનિફિટ મળશે. તો વિચાર કરતા નહીં, ફટાફટ 60% સુધીની ઓફ છે, બરોબર? પછી આની પ્રાઇઝમાં વધારો આવશે. અને સાથે સાથે જો આપણી સ્પોકન ઇંગ્લિશની એપ છે, બરોબર છે, એના માટે આપણે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરોબર? ત્યાં 1299 રૂપિયા પ્રાઇસ છે. દર બુધવારે એક લાઈવ લેક્ચર તમને આપવામાં આવશે. બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધું આવી જશે. કેટલા વર્ષ માટે? 1 વર્ષનો કોર્સ છે. અને આપણા એ જ નંબર ઉપર તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો બધું તમને અહીંયાથી મળી જશે. ચલો હવે આગળ વધીએ. હવે આગળ આપણે હમણાં જોયા
બરોબર છે. હવે એવા ને એવા બીજા વાક્ય કે તેઓ 2 કિલોમીટર ચાલી શકે છે. હવે શકે છે, કોઈ પણ વાક્યમાં જ્યારે શકે છે શબ્દ આવે ને એટલે મતલબ કે એ ક્રિયા એ કરી શકે છે, મતલબ એનામાં એ ક્ષમતા છે, એનામાં એ એબિલિટી છે. બરોબર, તો એના માટે આપણને શબ્દ વર્તમાન કાળમાં કેનનો ઉપયોગ થાય અને ભૂતકાળમાં કુડનો ઉપયોગ થાય. વી નો ધેટ વેરી વેલ. ડુ યુ નો? યસ ઓર નો? પ્લીઝ ટેલ મી ઇન કોમેન્ટ બોક્સ. ઓકે, તો કેન અને કુડ ખબર છે, તેઓ 2 કિલોમીટર ચાલી શકે છે. 2 કિલોમીટર ચાલી. હવે સિમ્પલ આ વાક્ય રચના પાછી કોના જેવી છે? ઓલા શુડ જેવી જ છે. તો દરેક મોડેલ વર્બની વાક્ય રચના એ જ પ્રમાણે હોય. સબ્જેક્ટ પછી કેન અથવા તો તમે કુડ મૂકી દો. બરોબર, ભૂતકાળ હોય તો એ હમણાં અહીંયા આવશે, જો આ રહ્યું નીચે, જે અહીંયા જ રહ્યું બીજું, અને પછી આવશે V1 અને પછી ઓબ્જેક્ટ. તો મોડેલ વર્બ હોય, મોડેલ વર્બની હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે, મોડેલ વર્બ પછી તો ઓલવેઝ ઓલવેઝ ક્રિયાપદ કા મૂળ રૂપી આતા હે. ચલો, તેઓ એટલે શું થશે? તો કે ધ્યેય. ધ્યેય પછી શકે છે, તો આમાં શુડ નો ઉપયોગ ન થાય, પછી ક્રિયાપદ નું ડાયરેક્ટ ન આવે, મોડેલ વર્બ આવે. શકે છે એટલે they can walk, they can. थोड़ा सा मिस्टेक हो रहा है. चलो, तो they can walk 2 kilometers. તેઓ 2 કિલોમીટર ચાલી શકે. હવે જો ગમી શકે છે વાળા વાક્ય બનાવો. હું દોડી શકું છું, આઈ કેન રન. મારા પપ્પા અંગ્રેજી બોલી શકે છે, માય ફાધર કેન સ્પીક ઇંગ્લિશ. જોજો, કેન પછી ક્રિયાપદનું મૂળ રૂપ, મતલબ આ ક્રિયા કરી શકે છે આ વ્યક્તિ. સમજાઈ ગયું? તો માટે કેન. કરવું જોઈએ તો એના માટે શુડ, કરવું જ જોઈએ તો મસ્ટ. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નવી નવી માહિતી આપણને ખબર પડવી જોઈએ, પહેલા તમને કહી દઉં છું. ચલો, તો તે 2 કિલોમીટર ચાલી શકતો હતો. તો ચાલી શકતો હતો એટલે મતલબ ભૂતકાળમાં એ ક્રિયા કરી શકતો હતો. તો એના માટે કેનનો ઉપયોગ ન થાય, એના માટે કુડનો ઉપયોગ થશે. શેનો ઉપયોગ થશે? કુડનો. તો મતલબ આની વાક્ય રચના આ જ પ્રમાણે થઈ. તે એટલે અહીંયા તમે હીનો ઉપયોગ કરી શકો, શીનો ઉપયોગ શકતો હતો એટલે તો હીનો જ ઉપયોગ કરવો પડે. હી કુડ વોક, હી કુડ વોક 2 કિલોમીટર. તે 2 કિલોમીટર ચાલી શકતો હતો. હવે મેં આ એક જ પ્રકારના વાક્ય શું કામ લીધા? ટૂંકમાં એક જ પ્રકાર સરખા તમને ખ્યાલ આવે કે ભાઈ કેવા પ્રકારનો ફેર પડે, તો તમને ખબર પડી જાય કે મારે કેન વાપરવું, શુડ વાપરવું, મસ્ટ વાપરવું. રેડી? આ રોજે પ્રેક્ટિસ કરવાની જો તો જ ખબર પડશે, નહીતર એ અઘરા હો જાયેંગા. રેડી? નહીતર એ અઘરા 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 હો જાતા હે. ચલો, તો હવે જો એટલે આ વસ્તુ સમજાણું કે હી કુડ વોક 2 કિલોમીટર. પછી આપણે એમ કહેવું તો અમે દોડી શકતા હતા, વી કુડ રન. હું જોઈ શકતો હતો, આઈ કુડ વોચ. હું બોલી શકતો હતો, આઈ કુડ સ્પીક. તે બોલી શકતો હતો, હી કુડ સ્પીક. તે બોલી શકે છે, તો હી કેન સ્પીક. સમજાણું? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો હંમેશા એક વસ્તુ એ, તે 2 કિલોમીટર ચાલી રહી છે. ચલો, એના પછીનું જુઓ તો ચાલી રહી છે એટલે મતલબ ચાલુ વર્તમાન કાળ છે. તો વર્તમાન કાળ હોય એટલે એમાં શું આવશે? તો કે એમ, ઇઝ અથવા તો આર, અને એના પછી સીધું ક્રિયાપદના કેવા રૂપ આવશે? આઈએનજી વાળા રૂપ. આગળ સબ્જેક્ટ મૂકી દેવાનો, પાછળ ઓબ્જેક્ટ મૂકી દેવાનો. તો તે એટલે ચાલી રહી છે એટલે સી નો ઉપયોગ થશે. તો સી સાથે એમિઝારમાં શું આવે? ઇઝ આવે. સી ઇઝ ચાલી રહી છે એટલે વોકિંગ. સી ઇઝ વોકિંગ 2 કિલોમીટર્સ. રેડી? સી ઇઝ વોકિંગ 2 કિલોમીટર. તે 2 કિલોમીટર ચાલી રહી હતી. સાહેબ, રહી છે તો એમિઝાર સાથે આઈએનજી, રહી હતી તો એના માટે આવશે વોઝ અને વર સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ આવશે. તો તે ચાલી રહી હતી તો શું થશે? શી સાથે વોઝ આવશે. શી વોઝ ચાલી રહી હતી એટલે રનિંગ નો આવે, વોકિંગ આવે. હો ભાઈ, હા. તો શી વોઝ વોકિંગ 2 કિલોમીટર્સ. સમજાણું તમને? તો યાદ રાખજો, સી ઇઝ વોકિંગ 2 કિલોમીટર, સી વોઝ વોકિંગ 2 કિલોમીટર. અમે દરવાજો ખોલી રહ્યા છીએ, વી આર ઓપનિંગ ધ ડોર. પછી એવું નહીં બનાવવાનું વી આર ઓપન ધ ડોર, વી ઓપનિંગ ધ ડોર નહીં. કહું છું ને, એક એક વાક્ય રચના લેજો રોજે અને ધડબડાટી બોલાવી દેજો, પછી કઈ અટકો મને કહેજો. તો હંમેશા પ્રેક્ટિસ આ રીતે કરવાની. એક પ્રકારના એકને તમે ઉપાડી લ્યો, એને રોજે પ્રેક્ટિસ કરી રાખો, પછી વિચારવું જ નહીં પડે તમારે. એ તરત જ તમારા મગજમાંથી નીકળી જશે કે આ જ પ્રકારેનું સેન્ટેન્સ બનાવવાનું છે. રેડી? પણ એ થશે ક્યારે? જ્યારે આ બધી વસ્તુઓ કરશો ત્યારે. રેડી? તો રોજે આ રીતે પ્રેક્ટિસ કરતા રહો, આપણા વિડીયો જોતા રહો અને લાઇક કરવાનું બાકી. જો 2000 લાઇકનો ટાર્ગેટ છે, પૂરો ન થાય એમ ના હાલે સાહેબ.
અને સબસ્ક્રાઇબ જેને નથી કર્યું એ સબસ્ક્રાઇબનું બટન અહીં દબાવી દેજે, 10 લોકોને શેર કરી દેશે. અને મેં ગઈકાલના લેક્ચરમાં કીધું હતું કે તમારે 10 અલગ અલગ ફોનમાંથી સબસ્ક્રાઇબ કરાવવાનું છે, કરાયું કે નહીં એ પણ તમે જરૂર કરાવી દેજો. મિત્રો ફરી એક વખત કહી દઉં છું કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ નથી કરી તો કરી લેજો. ત્યાં આપણે આખો કોર્સ આપેલો છે સ્પોકન ઇંગ્લિશનો ફક્ત 1299 રૂપિયામાં, અને અહીંયા તમને નંબર પણ આપેલા છે, તો એ નંબર ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. અને એમાં શું મળશે તો કે દર અઠવાડિયે દર બુધવારે સાંજે 9 વાગે એક મસ્ત મજાનો લેક્ચર આવી જશે, તો આમાં જોડાઈ જાજો. બધી ઇન્ફોર્મેશન તમને વધારે આપેલી છે. અને સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ તેમજ આપણા ઇન્સ્ટાગ્રામમાં તમે હજી નથી જોડાયેલા તો સ્કેન કરી અથવા તો અહીં તમે નામ ઇન્સ્ટાગ્રામમાં લખશો આવડવા એટલે તમને મળી જશે. સાથે સાથે ટેલિગ્રામ અને આપણી વોટ્સએપ ચેનલ છે 97 272 93 92 ઉપર મેસેજ કરશો એટલે એક લિંક મળશે. લિંક ઉપર તમે ક્લિક કરશો અને ઉપર ફોલોનું બટન આપેલું હશે, બટન ઉપર ક્લિક કરી અને જોડાઈ શકો છો. મિત્રો કેવો લાગ્યો વિડીયો એ જરાક કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, અને ફરજિયાત હરરોજની જેમ દર વખતેની જેમ કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બોલ પણ મૂકવાનું છે, જેથી મને આનંદ થશે. આપણો એક ટૂંકમાં કહેવાય ને ટ્રેડમાર્ક છે કે તમારા હાર્ટનું સિમ્બોલ મૂકવાનું, જેથી હું માનું કે તમને આ વિડીયોમાં મજા આવી છે. અને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નવા લેક્ચરમાં મિત્રો ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.